આ ગાય છે એ હમે મહિને છે, એટલે કે એ વ્યાવાડા કંઈ લાંબો ટાઈમ ને અને આ દરમિયાન અટાણે આણી ખરવા મોવાનો જે રોગ કહે એ છે. આજ તારીખે 27/2023 તો અટાણે આણી ખાવાનું બંધ કરી દીધું. તો આણે જે પેટની અંદર જે પારું છે એ મોટું થતું હોય તો એની હાલત કામ થાય કે ખરવા મોવામાં કેટલે દી ખાય એ કંઈ ને કે નહીં રહે. તો આપણી આ જે ગાય છે એ થોયાણા ગામના રાયસીભાઈ ઓળેદરાની ગાય છે. અને આ રાયસીભાઈ છે એ ગૌશૃણ અને ગૌલેપનો કઈ રીતે ઉપયોગ કરે એ આપણે એણે પાસેથી બધી થિયરી જોઈએ. તો આગળ આ વિડીયો જોવો. આ છે ગૌશૃણ છે, 100 ગ્રામ ગોળ છે અને આ ગાયનું 100 ગ્રામ ઘી છે. આનું મિશ્રણ કરે અને એક ડોઝ આપણે આપી દેવાનું છે. એટલે આપણે ફેરવી અને બનાવવાનું છે. ગાયથી જ ગાય હાજી થાય એટલે આપણે ગાય માતાને આજે સારું કરવાનું છે. અને અંદાજે 100 ગ્રામ આપણે નાખી દઈએ, પછી આને ફેરવીએ. એટલે આજે થોડોક વાયરસ છે તો ગાયો માતાને આપણે માતાજીને આપણે ટૂંકમાં પીડા ન થાય એના માટે આપણે આ ગૌશૃણ બનાવીએ. એ મુરુભાઈ આપે, ફ્રી સેવા છે. એટલે આ આપણે કોઈ પણ ભાઈઓને તકલીફ હોય આ ગાયો માટે તો મુરુભાઈને સંપર્ક કરે અડવાણે. અને પગમાં કંઈ જો તકલીફ હોય તો આપણે જે લિક્વિડ ને પોદરાનું એક મિશ્રણ આપણે બનાવીએ. એ પણ તમને લાઈવ ડેમો કરીને દેખાડીએ એટલે કંઈ વાંધો ન આવે. એટલે વહેલે તકે આપણે જો મુરુભાઈનો સંપર્ક કરીએ ને તો બહુ ખોટો ખાડામાં ન ઉતરવું પડે. નકાણે પરિણામ તો આપણે લઈએ જ મુરુભાઈ, પણ આ બંનેનું આવી રીતે મિક્સ કરી ને ખવડાવી દેવાનું. એટલે એને મોંમાં સાંધા પડ્યા હોય તો ગાયનું ઘી હોય એટલે એકદમ સારું થઈ જાય. અને આ છે ને એ 100 ગ્રામ ગોળ ને 100 ગ્રામ ઘી ને 100 ગ્રામ ગૌશૃણ આ એક પહેલો રાઉન્ડ મારી દઈએ, 90% પરિણામ આવી જાય. નકર બીજે દી પાછો કે બીજે કાણે આવી રીતના. હવે આ ગાયનો સાણ છે બરાબર, એમાં 3 લીટર આ પાણી છે. હવે આ ગાયનું તાજનું સાણ આપણે આમાં નાખ્યું, પછી આણે છે ને હલાવીને ફૂલ મિક્સ ના કરવું છે બરાબર. આમાં એના બેક્ટેરિયા હોય ને એ ખરીને અંદર જે કંઈ તકલીફ હોય તો એમાં 2 ટાઈમ આપણે એનું ડ્રેસિંગ કરીએ ને એટલે રસી કે ત્યાં હોય તો એ સુકાઈ જાય શું લે એટલે. ને આ ગાય માતાને તાત્કાલિક સારવાર થઈ જાય તો કોઈ પ્રોબ્લેમ ન થાય ને બીજાને પણ એનાથી તકલીફ ન થાય. એના માટે આ ગૌશૃણ આપણે બનાવ્યું. હવે આ લિક્વિડ આપણે બનાવીએ. હવે આનું કરવાનું કેવી રીતના છે તો કે આ ઠીકોઠીક રાબડું નથી પણ એવા ડ્રેન્ચિંગ કરવું હોય તો આપણે પંપમાં નાખીને કરવાનું છે. એટલે આને ગારે લેવાનું છે. હવે આ બીજી ડોલમાં આપણે છે ને આપણે આ ગારે નાખ્યું. ગારવા માટે આપણે બહુ તકલીફ ન પડે ને એના માટે આવો છે ને આ પેલાનો ટૂંકમાં લહણનો ઓલો કટ્ટો હોય ને એ લઈ લઈએ એટલે પંપમાં નીકળી જાય હું તે જાય. આવી રીતના ગાર લઈએ ને એટલે હાલ નાખી દઈએ એટલે પાછું કાઢવાનું રહેવું પડે. થોડું પાણી એમાં ઓછું છે તો પાણી વધારે નાખીએ તો હાલે. એટલે આવી રીતના આપણે આમાં બેક્ટેરિયાનું કામ છે બરોબર. છે ને આપણે આ લિક્વિડ
આ પંપમાં નાખી દઈએ પછી એનું ડ્રેસિંગ કરીએ. આ થોડોક આખું હોય તો પણ હાલે. હવે જાડું પડે પછી કાંઈ અટકે નહીં એમાં. હલો ડેમો પૂરતો આ રાખી દઈએ. હવે આમાં બધાયમાં 20 ml આપણે આ છે ને એક લિક્વિડ નાખવાનું છે. એટલે અંદર જે આપણે 10 ml આમાં નાખીએ અને 10 ml આમાં આપણે નાખીએ. અંદાજિત છે હો. હા પણ 20 ml ટૂંકમાં 4 કંપની માટે આ લિક્વિડ બને તું કમ્પ્લીટ. આ ડ્રેસિંગને માટે આપણે 2 ટાઈમ આનું ડ્રેસિંગ કરીએ એટલે જોરદાર રિઝલ્ટ આવે છે. હવે પહેલાં આપણે ડ્રેસિંગ કરીએ પછી ઓલો ખોરાક આપણે આપી દઈએ. કોઈ ખેડૂતને તકલીફ ન પડે ને એના માટેનો આ પ્રયોગ છે બધો. આપણે ક્રિયા તો કરી હાલો એ છે ને આપણે ક્રિયા પણ હાલો આપણે ઓલું છે ને પાણી લેવે છાંટે દઈએ. હવે હું તમને એક બીજો પ્રયોગ બતાવું કે છાંટે દઈએ તો હાલે વેચકે વેચકી. બસ બેટા જાવીને તમે પાણી નાખી દઈએ ને તો હાલે. આ પગમાં છે ને આ લઈ તો પાણી નાખી દઈએ ને તો પણ છે ને હાલે. હજી આ હોદો આવ્યો ને હોદામાંથી પાણી નાખી દઈએ ને બસ આ લિક્વિડ વાળું એટલે એનો 2 દીમાં એનું પરિણામ ફૂલ લેવાઈ જાય. એટલે એના પેલો પીછાડીની તકલીફ છે એટલે આવી રીતના કરવાનું છે. હવે આ ગૌ માતાના તમે જોયો બીજે કેટલી રીતે આનું પરિણામ આવી છે એટલે આપણે જો પાછો વિડીયો બનાવીશું. હવે હું ઓલો ગૌસરાનો મૂકો જોવા આગળ ખાવા મળી જાય. હા પપ્પા આ ગૌસણ આપણે એને મેળ દઈએ. રેડી હાલો બેન ખાવા માંડો. હાલો એ આગળ ખાઈ જાય. આવી રીતના આપણે આ બધું કરવાનું છે અને ગાયને બચાવવા માટેનો પ્રયત્ન કરવો છે. જય જવાન જય કિસાન જય ગૌ માતા. અસ્તુ આપણે મુરુભાઈની મુલાકાત લેશું.